બ્રહ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. તમે લોકોએ જોયું કે નહીં? નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, એક સરસ મજાનું ટ્રેલર રિલીઝ થયું છે. બ્રહ્મ આમ જોઈએ તો એ ટીમની ફિલ્મ છે જેની અગાઉની ફિલ્મ હતી હું ઇકબાલ. એક સરસ મજાની થ્રિલર ફિલ્મ હતી, સરસ ફિલ્મ હતી. અને બ્રહ્મ પણ એવા જ પ્રકારની એક થ્રિલર પ્રકારની સસ્પેન્સ પ્રકારની ફિલ્મ હોય એવું લાગી રહ્યું છે એના ટ્રેલર ઉપરથી. મને બ્રહ્મનું ટ્રેલર જોઈને બે ત્રણ ફિલ્મોના નામ ફ્લેશ થયા. સૌથી પહેલાં તો વાત કરીએ કે બ્રહ્મનું ટ્રેલર બહુ જ સરસ છે, મજા પડે એવું છે અને ફિલ્મ જોવાની ઉત્સુકતા વધી ગઈ છે કે બ્રહ્મમાં શું હશે, હવે આગળ કેવી વાર્તા હશે અને મેકિંગ કેવું હશે, સ્ટોરી લાઈન કેવી હશે, સ્ટોરી ટેલિંગ કેવું હશે, એના વિશે બહુ જ ઉત્સુકતા વધી ગઈ છે. પણ મેં કહ્યું કે ભાઈ મને આ ટ્રેલર જોઈને 2-3-4 વાર્તાઓ ફ્લેશ થઈ મગજમાં. એ વાર્તાઓ, એ ફિલ્મો કઈ છે એ તમને કહી દઉં. સૌથી પહેલાં તો મેં જ્યારે પણ આ ટ્રેલર જોયું ત્યારે સૌથી પહેલાં મને એક મનોજ વાજપેયીની એક કૃતિ કરીને એક ફિલ્મ હતી, એ મને ફ્લેશ થઈ કે ઓકે, એક શોર્ટ ફિલ્મ હતી મનોજ વાજપેયીની, બહુ જ સુંદર શોર્ટ ફિલ્મ હતી, એ મને ફ્લેશ થઈ. બીજી એક બ્રહ્મ કરીને સેમ મૂવી છે, બ્રહ્મ નામની જ હિન્દીમાં મૂવી છે, આવી રહી છે, એ પણ મને ક્લિક થઈ. અને મને ધુઆંધાર ક્લિક થઈ, આપણી ગુજરાતી મલ્હાર ઠાકર અને હિતેન કુમાર વાળી ધુઆંધાર મને ક્લિક થઈ કે એમાં પણ કંઈક આવા જ પ્રકારનો સેટઅપ હતો. એક મર્ડર મિસ્ટ્રી હતી અને મર્ડર મિસ્ટ્રી જ્યારે આખી ફિલ્મ પતે છે ત્યારે ખબર પડે છે કે ઓહ, આ તો સપનું હતું, મલ્હાર સપનું જોઈ રહ્યો હતો, એવી વાત હતી. તો બ્રહ્મમાં પણ જે પ્રકારે ટ્રેલરમાં બતાવ્યું છે, સોનાલી લીલા દેસાઈનું જે પ્રકારનું કેરેક્ટર છે એ પ્રકારે એવું જ લાગે છે કે બ્રહ્મ છે, એમને કંઈક અને આવું બધું દેખાતું હોય છે એવું. કલાકારોની વાત કરીએ તો સોનાલી લીલા દેસાઈ છે, મિત્ર ગઢવી છે, અભિનય બેંકર છે, દેવકી છે અને બીજા પણ નાના સપોર્ટિવ કેરેક્ટર્સ ઘણા બધા છે આમાં. બ્રહ્મ બહુ જ ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે અને જોઈએ બ્રહ્મ કેવી નીકળે છે. તમે મિત્રો આ ટ્રેલર જોયું કે નહીં? અગર જોયું તો તમને આ ટ્રેલર કેવું લાગ્યું એ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો કે તમને આ ટ્રેલર કેવું લાગ્યું, ફિલ્મ તમને કેવી લાગી રહી છે, ફિલ્મ પાસેથી તમને શું અપેક્ષાઓ છે. હું ઇકબાલ બહુ જ સરસ ફિલ્મ હતી, તો તમને એટલી જ મજા પડશે કે નહીં એવું તમને લાગી રહ્યું છે કે નહીં એ પણ કમેન્ટ બોક્સમાં તમે જરૂર લખો. અને પરમ દિવસે એટલે કે શુક્રવારે શસ્ત્ર રિલીઝ થઈ રહી છે. મને શસ્ત્ર જોવાની બહુ જ ઉત્કંઠા છે અને બહુ જ મજા પડે એવી ફિલ્મ મને લાગી રહી છે. રેડ 2 સાથે એનો ક્લેશ છે એટલે થિયેટર્સ શોઝ બહુ ઓછા હશે, એ પણ વાત નક્કી છે. જોઈએ હવે કેટલા સ્ક્રીન મળે છે. અને હું તો પહેલાં શસ્ત્ર જ જોવા જવાનો છું, રેડ પછી જોઈશ, બાકી શસ્ત્ર જોઉં છું કારણ કે મને મજા પડે એવી લાગી રહી છે. જોઈએ દોસ્તો, તો ફિલ્મ જોયા પછી રિવ્યૂ કરીએ. બ્રહ્મનું ટ્રેલર જોઈ દો તમે અને શસ્ત્ર કેવી છે એની વાત કરીશું આપણે મારા નવા રિવ્યૂમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, આવજો.